મિત્રો નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચાલુ વર્ષે નિકોલ વોર્ડ શેરદર્દ સમાન બની રહ્યું છે. કારણ બીજું કશું નથી, ચોમાસામાં વરસાદી પાણી ભરાવા, રોડ તૂટવા અને વગર ચોમાસે પણ ત્યાંના વિસ્તારોમાં ગટર બેકિંગના કારણે પાણીના ભરાવાના અનેક સમસ્યા, અનેક ફરિયાદો આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તેમણે જાહેર સભા નિકોલ વોર્ડમાં રાખી હતી અને તેના કારણે નિકોલ વોર્ડમાં રોડ રસ્તા તૈયાર થઈ ગયા છે. ડ્રેનેજ બેકિંગની સમસ્યાનો પણ નિકાલ થઈ ગયો છે. હવે જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે કામ ચાલી રહ્યા છે સ્ટોમ વોટર લાઇનના, ત્યારે તે કામ બાબતે વોર્ડના ઇજનેર અને કોન્ટ્રાક્ટર વચ્ચે માથાકૂટ થતા ભયંકર માથાકૂટ થઈ હતી અને શાબ્દિક બોલાચાલી ટપાટપી થઈ હતી. જો કોઈ વચ્ચે પડ્યું ના હોત તો કદાચ મારામારી પણ થઈ જાત. એવા દ્રશ્યો જોવા મળતા. જો આ વિડીયો આપણે સમજાઈ જશે. હા બધાનું તમે લખોટા કેમ કરો છો? કાચું છે 10 વખત શું કરશે? ના ના બરાબર તું બોલે, શું કરશે તું? મિત્રો, આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે કેટલી હદે ગરમાગરમી થઈ હતી. સૂત્રોનું માનીએ તો જ્યાં સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે, ત્યાં કોન્ટ્રાક્ટરે ભૂલથી જેસીબીથી ડ્રેનેજ લાઈન તોડીને હતી. હવે એ ડ્રેનેજ લાઈન રિપેર કરવાના બદલે ત્યાં તેને ડબ્બી મારી દીધી. જેના કારણે સમગ્ર એરિયામાં પાછા ડ્રેનેજ બેકિંગ થવા લાગ્યા હતા. તેથી જે બોર્ડના ઇજનેર છે, જે હાલ ડેપ્યુટીના ચાર્જમાં છે, તેઓ સ્થળ પર ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા અને મામલો થોડો ઉગ્ર બની ગયો હતો અને શાબ્દિક ટપાટપી થોડીક વધારે પડતી થઈ ગઈ હતી અને મારામારી સુધી પહોંચી જાય એવું લાગી રહ્યું હતું સ્થળ પર હાજર રહેનારને. પરંતુ અંતે તો બધું સમૂહ સૂત્રું પાર ઉતરી ગયું છે. હવે જોઈએ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે કોની તરફેણ કરે છે અને કોને સજા કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. આશા છે આપને વિડીયો ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.